जय माताजी मित्रों, वेलकम बैक टू माय चैनल। जय श्री कृष्ण, जय माताजी। तो आज मैं आया छे शूटिंग में। शूटिंग कई जगह आ कयु लोकेशन? तारण माई तारण माताजी नु मंदिर छे ने एनाथी आगळ ए मंदिर तो आगळ गયું एनाथी आगळ आ लोकेशन से बतावજો। आ लोकेशन पर आया छे અમે સોંગ નું શૂટ કલાકાર પેલા અમાર વિષ્ણુ ઠાકોર છે, પછી આખી ટીમ છે અમારી। બતાવો હેડો આટલા આખી ટીમ છે। हाय जय माताजी को भाई बंद करूं। जय माताजी मित्रों, आज मस्त मजाना पहली बार अमे शूटिंग गीतना शूटिंग में आ पहली बार अमे तो बहुत बड़ा गीतों कर तो सपोर्ट करजो मित्रों અને ભારતી બેન ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા કેમેરો ફેરો યાર બોરો તો રે। तो गाइस હું અંદર આવી ગઈ છું, રેડી થઈ જાઉં, ફટાફટ તૈયાર થઈ જાઉં। અત્યારે ઘાઘરો અને શર્ટ પહેરવાનું છે મારે। આ પંખું ચાલુ અને એટલું બધું ઘોઘાટ આવે છે। આ મારું મેકઅપ કિટ છે, મતલબ મેકઅપ આખી કિટ અલગ છે ને આમ બધું સામાન છે મારો। આ રે देखो मेकअप किट, मोटो मेकअप છે देखो। હું જલ્દી જલ્દી તૈયાર થઈ જાઉં, પછી હું ફટફટ તૈયાર થઈને પછી તમને મળું। જય માતાજી। विष्णुबेन मेकअप करी नाखी तमे अतार करी बोलावती थी, मैं कीधुं थोड़ो कट ले। मेकअप कर दीधो। तमार मेकअप करवानो छे? पूरो पासी वर चो ज्या मा बधो मा थोड़ो मेकअप करावा आया करूं। हां रे ऑन मेकअप करी आलू तने बीजू पेला पूरा भाई तो ज्या सी खबर। जय माताजी मित्रों, तो जो मारो मेकअप નું કામ પટી ગયું છે। હવે ભારતી બેન અમારા ભૂરાભાઈ કોમેડિયન નું મેકઅપ કોમેડિયન નહીં હો, આજે તો સોંગ જ થઈ ગયા છે, સોંગ કરવા વાળા। હા તો જો આ તો સોંગ માં આવી ગયા છે રે। તમે પણ આજે તો સિંગ કોમેડિયન માંથી ડાયરેક્ટ હિરોઈન ના રોલ માં આવી ગયા છો ને। जय माताजी मित्रों, जे सपोर्ट अमना आपो छो एवो ने एवा सॉन्ग ने पण आपजो। અમારા વિડિયો ને તમે સપોર્ટ આપો છો, વિડિયો હારે સૌ મેકઅપ થઈ ગયો। અને આ અમારું સોંગ છે એ કમલ ડિજિટલ ચેનલ ની અંદર આવવાનું છે, તો જોવાનું ભૂલતા નહીં। આ સોંગે કમલ ડિજિટલ ની અંદર આવવાનું છે। હા देखो भैया तुम जाते जाते वक्त मैं गाइस देखो હું આજે આવી તૈયાર થઈ છું, ગાગરો અને શર્ટ પહેરે છે। હું કેવી લાગુ કમેન્ટ કરજો। મારી હેર સ્ટાઈલ તારંગા બાજુ જવાનું આપણે। તારંગામાં જવાનું છે શૂટ માટે। બોટલો લીધી? બોટલો પેલા લોકો તો ગાઈસ પાછો અમે આટલો ઉતર્યો હે। એટલે ગોટા બનાવો ને તમે ગોટા ખાવા આવ્યો છીએ।
શું કરો તમે? ગાડી છે ઊભી રાખો. અમે તમારા માટે નાસ્તો નહીં લેવાનું. શું કરો સાહેબ? તાજા તાજા ગોટા બનશે. તાજા તાજા ગોટા બનશે. વાતાવરણ એટલું મસ્ત ઠંડુ ઠંડુ છે ને. તે ગોટા ખાવા એમ? ગોટા ખાઈ નાસ્તો કરી દેખજો શું રમણ. ગોટા કને ખાવા દો. ગોટા ને ડુંગળી. ગોટા તો નીકળ ખાવાના. કોણ પકડાશો ચીતા ખાવા લે? કોણ પકડાયો તો જો મિત્રો અમે હવે અગરબત્તી કરીએ છીએ. શરૂઆત કરીએ આપણા સોંગની શૂટિંગની. તો જુઓ તમે આ બાજુ ફોટા પાડજે. સૂર્ય કોટી સમપ્રભા સર્વ કાર્ય સુસર્વદા નમસ્તસ્ય 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 નમો નમઃ. બોલો ગણપતિ બાપા મોરિયા. જો અમે આટલું શૂટિંગ કરવા આવે છીએ શૂટ કરે છે. દેખો આટલે એટલો સરસ મોરનો અવાજ આવે છે ને. અને અહીંયા દેખો તારંગા ટીમ્બા પ્રિઝર્વેશન પ્લોટ સ્થાપના વર્ષ 2005 નો 6. દેખો બોર્ડ મારેલું છે અહીંયા. જો આટલાથી અમારો કટ પૂરો થયો. અમે બધો બિસ્તરા પોટલા લઈને જઈએ છીએ બીજા લોકેશન ઉપર. બહુ ગરમી છે સિરિયસલી. અને મને શરદી થઈ છે ને તો મતલબ તાવનો કોઠો થઈ ગયો. મતલબ તાવ આવે ને એવું ફીલ થાય શરદીના કારણે. હા નાખું. તો મિત્રો મેં અહીંયા જમવા માટે આવી ગયા છીએ. આ તારંગા. આ શું નામ છે તમારું? સુરેશ ભલાણા. આ બી મતલબ એક્ટિંગ માટે આવ્યા છો તમે? ના હું રાઇટર છું. આ રાઇટર છે, સોંગ રાઇટર છે. તો સોંગ લખ્યું છે વિષ્ણુભાઈનું સોંગ અમને લખ્યું છે. બીજા નહીં લખેલું. બરાબર. તો આ વિષ્ણુભાઈ જોડે આવ્યા છું અને અહીંયા અમારે જમવા જવાનું છે. પેલા લોકો ત્યાં ગયા. એ જો જોરદાર લોકેશન છે. આ ઓણિયાનું છે જૈન લોકોનું. આટલા છે તારંગા. એ જમવા જવાનું છે. ચાલો જો મિત્ર આપણે તૈયાર થઈ જાય ને. આ વખત ચણિયા ચોળી પહેરીશ. શું લાગુ દેખો. ગરબો નહીં ડોસી. જો આ બધા અમારે પેલી બાજુ ઘર છે નીકળ જઈએ પણ આટલે થોડું ટાવર નહીં આવતું. થોડું એટલે મતલબ જણા ફોનમાં કાર્ડ જ નહીં એવું થાય છે. તે આગળ થવું પડે તો. હા લ્યો એમ. ખાધું આટલા છે ને પેલું શું કહેવાય અડધું ખાવાનું પડી ગયેલું. અડધું ખાન પડી મૂક્યું. આ જેના મતલબ પેલું શાકમાં શું કહેવાય લહણ ને બધું હોય ને એટલે ભાજી નાખ્યું અંદર કોને મારવું પડે? કથા કયા કહેવા તો ગરમી એટલી છે ને. મને ખબર છે તું ક્યાં જાય છે. કહેવા શું માંગુ છું વાત તમે? તો ગાઈઝ અમે આ બાજુ શૂટ પૂરું કરીને આવ્યા.
हाँ काट ना खुस्तान मूवी ये चक्कर आई देखो भवंडर आया है भवंडर देखो જો અહીંયા એટલું જોરદાર વાતાવરણ થયું છે ને વરસાદનું અને વાવાઝોડું આવે છે દેખો મેં ફરતી ચેન્જ કરી દીધું ને આવું લુક બનાવ્યું છે વાવાઝોડું આવ્યું વાવાઝોડું આખી ટીમ અહીં બેઠી જલ્દી જલ્દી પતાવો વાવાઝોડું આવ્યું દેખો એવો વરસાદ અંધારો છે ને જબરજસ્ત વરસાદ આવશે ને વાવાઝોડું ચાલુ થયું છે દેખો લેડો આમાં સ્ટોરી રાઇટર છે તો બધું સ્ટોરી સમજાવું છે કેમેરામેન છે ને સ્ટોરી રાઇટર બી છે તો મારા બાપનું કરવું પડશે ને મારે બસ માં શું હા આરતી તું જેવું વિચારે છે એવું કઈ નથી શું છે બધી મને ખબર છે એ દારૂ નથી પીતો એનો દારૂ પૂરો થયો હા શું છે રોલી પાર્ટી તું જેવું વિચારે છે એવું કઈ નથી એ દારૂ નથી પીતો વાત જાણે એમ છે કે બધી મને ખબર પડવા નહીં દેવાની એ હવે ત્યાંથી ફ્લેશ ફ્લેશ આવી છે તારા દારૂ બોલવાની જરૂર છે પછી હવે સીધું તું અહીંયા ફસી જાય એની સામું જોઈ રહે છે તો તું ડાયરેક્ટ વિષ્ણુ બાપુ સારો હતો બોલી હા મનમોહન વન મોર અચ્છા હા તમે લોકો સાચું કહો છો મારો વિષ્ણુ મારાથી આવડી મોટી ભૂલ કઈ રીતે થઈ ગઈ મેં એનો વિશ્વાસ ના કર્યો મને માફ કરી દે વિષ્ણુ હું હમણાં એની જોડે જાઉં છું હવે તે તો ડાયલોગ થોડું રડી જશે પછી કે ભગવાન આટલા એમ બોલ ના પણ આમાં ફોકસ આમાં તો ઉપર રોલિંગ એક્શન હે ભગવાન મારાથી આવડી મોટી ભૂલ થઈ ગઈ મેં મારા વિષ્ણુનો વિશ્વાસ ના કર્યો ભગવાન મને ક્યારે માફ નહીં કર્યો તને નહીં માફ કરે એવું ખોટું કહું બાપુ આ બધું જોઈ ગયા એ ખોટું વિચારી ખોટી શું સમજી ગયા તારા બાપુ આ બધું જોઈ ગયા અને ખોટું સમજી ગયા અમે તો અમે प्रॉपर्टी नहीं रहा ऐसे बाप ने ऐसे खड़ा होता है તારા બાપુ આ બધું જોઈ ગયા અને ખોટું સમજી બેઠા છે હવે તારી જે બોલી નાખી આટલું બોલી ફરતી બોલું તમે કહેતા હોય હા બોલી નાખી વાંધો નહીં ના યાર જસ્ટ નહીં રોલિંગ એક્શન શું તમે ખરેખર સાચું કહો છો સાચી વાત છે મેં મારા વિષ્ણુનો વિશ્વાસ ના કર્યો હે ભગવાન ભગવાન મને ક્યારે માફ નહીં કરે મારા બાપુની ભૂલ થઈ ગઈ હતી પણ મેં તો એને પ્રેમ કર્યો હતો ને મેં એનો વિશ્વાસ કેવી રીતે ના કર્યો
જલ્દી જા અને એ રહ્યો પીને ક્યાંક રખડતો હશે એને બચાવી લે. તો ગાઈઝ અમારું ફાઇનલી શૂટ પૂરું થઈ ગયું છે. અમે લોકો તારંગા જઈને આવી ગયા શૂટિંગ કરીને પ્રોપર સોંગનું અને બહુ મસ્ત જોરદાર સોંગ બનાવ્યું છે. તો મારું સોંગ બહુ ટૂંક સમયમાં આવવાનું છે. વિષ્ણુ ઠાકોર સિંગરનું નામ છે અને આપણા ચેનલનું નામ કમલ ડિજિટલ ચેનલની અંદર અમારું નવું જોરદાર સોંગ આવવાનું છે. તો અમારી સોંગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બહુ બધું શેર કરજો કે ગીત મિલિયનોમાં જશે જ. બહુ જોરદાર સોંગ હતું. તમે બધા સપોર્ટ કરજો અને મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય માતાજી.